જો ભાઈ આખો દી હરી ફરીને અમે આવી ગયા છે ખાઉદરી બજાર. તો પહેલાં તો આ ખાઉદરી બજાર ત્રણબત્તી ચોકમાં ડૉક્ટર બેરાના હોસ્પિટલની બાજુમાં હતી. હવે આપણે શાક માર્કેટની બાજુમાં છે, જ્યાં એક જ જગ્યાએ ટોટલી સ્ટ્રીટ ફૂડ મળી રહે છે, જેથી કરીને દ્વારકા ગામમાં આપણે ટ્રાફિક થાય નહીં. તો ભાઈ જે લોકોને એમ થતું હોય કે દ્વારકામાં કેમ હવે મળતું નથી સ્ટ્રીટ ફૂડ, તો ભાઈ સ્ટ્રીટ ફૂડની જગ્યા બદલાઈ ગઈ છે. બેરાના દવાખાનાની બાજુમાં હતું, એની બદલે અહીંયા ગોમતી ઘાટની બાજુમાં આપણે શાક માર્કેટની બાજુમાં છે. અને મારી ફેવરેટ અને દ્વારકાની ફેમસ રઘુનાથની ચટણી પૂરી, જેને અમે રગડાપુરી કહીએ છીએ, એ ખાવા માટે અમે પહોંચી ગયા છે. જારવીબેન તો પહેલાં જ લાઈનમાં ઊભી ગયા છે, તો ચાલો જઈએ. જો આવી પૂરી હોય છે, બહુ ફૂલેલી નહીં એવી પૂરી હોય છે, અને પછી એમાં નાખે લીલા વટાણાનો રગડો. લીલા વટાણાનો રગડો ગરમા ગરમ, પછી એમાં એમનો સ્પેશિયલ મસાલો નાખે છે. દાદી પૂરીમાં છીંડા કરે છે. પૂરી આવી જ હોય છે ભાઈ, એમાં આવે મીઠી ચટણી. શિયાળાની સ્પેશિયલ આઈટમ, જો કે બારે માસ ખાઈએ અમે તો, પણ શિયાળાની સ્પેશિયલ આઈટમ છે. પાણીપુરી ખલાસ થઈ ગઈ છે ભાઈ. દ્વારકા આવો એટલે આ રઘુનાથની ચટણી પૂરી એકવાર જરૂર ટ્રાય કરજો. પૈસા વસૂલ છે ભાઈ આના.